નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એશિયન પેન્ટના શેર વિશે વાત કરવાના છે. કેમ કે બ્રોકરેજ હાઉસે આ શેરમાં મોટો ટાર્ગેટ આપ્યો છે અને ખરીદીની પણ સલાહ આપી છે. તો આ શેર વિશે આપણે વધારે માહિતી બ્રોકરેજ હાઉસે શું જણાવી અને કેમ ખરીદીની સલાહ આપી છે આ શેરમાં, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ એશિયન પેન્ટના શેર હોય તો તમારે આગળ શું કરવું, અથવા પછી તમે ખરીદી કરવા માંગતા હો તો પણ તમને આ શેર વિશેની બ્રોકરેજે શું સલાહ આપી એ જાણી ખરીદી કરી શકો. પણ મિત્રો, કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ. પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ. સાથે જ મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો. અને જો આ વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. મિત્રો, વાત કરીએ ગયા થોડા દિવસોથી બજારનો ફોકસ એશિયન પેન્ટના શેર ઉપર છે. તેની તેજી હાલ રોકાવાનું નામ નથી લઈ રહી. 13 નવેમ્બરના રોજ શેર ₹109.60 એટલે કે લગભગ 3.96% તેજી સાથે 2879.04 ઉપર બંધ થયા. ગયા એક સપ્તાહમાં શેરમાં 10.62% તેજી આવી છે અને એક મહિનામાં 22.92% તેજી નોંધાઈ છે. 3 મહિનાની વાત કરીએ તો 15.17% અને આ વર્ષે હજુ સુધીમાં 26.21% તેજી આવી ચૂકી છે. જ્યારે એક વર્ષમાં 16.55% આ શેરમાં તેજી આવી છે અને 3 વર્ષમાં 6% થી નીચે પણ આ શેર આવ્યા છે. એટલે કે આ શેરમાં આપણને અત્યારે હાલ જોરદાર તેજી જોવા મળી રહી છે. વાત કરીએ કે બિરલાના પેન્ટ કારોબારમાં પ્રવેશની જાહેરાતથી શેરે રિટર્ન આપ્યું નથી. વધારે પ્રતિસ્પર્ધાની ચિંતા, માર્જિન વોલ્યુમમાં ઘટાડવાનો ડર જોવા મળ્યો. પરંતુ બિરલા ઓપસના સીઈઓના રાજીનામાથી તસવીર બદલાઈ છે. શેરે ફરી તેજી પકડી છે અને બજાર બિરલા ઓપસને કંપનીનો મોટો સ્પર્ધક માને છે. એટલે કે બિરલા પેન્ટ કારોબારમાં પ્રવેશની જાહેરાતથી આ શેર થોડો ટેન્શનમાં હતો, પણ કંપનીના સીઈઓએ રિટર્ન રાજીનામું આપ્યું અને તસવીર બદલાઈ ગઈ. શેર ફરીથી તેજી પકડી. બજાર બિરલા ઓપસને કંપનીનો મોટો સ્પર્ધક પણ માની રહ્યું છે. પછી ક્વાર્ટર 2 ના પરિણામ જોઈએ તો કંપનીના બીજા ક્વાર્ટરના પરિણામ પણ શાનદાર રહ્યા છે. તેનાથી શેરને સપોર્ટ મળ્યો છે. આ સમયગાળા દરમિયાન ડબલ ડિજિટ વોલ્યુમ વૃદ્ધિ ઘણા ક્વાર્ટરમાં શ્રેષ્ઠ દર્શાવે છે. તીવ્ર સ્પર્ધા અને મજબૂત ચોમાસા છતાં પરિણામો પ્રભાવશાળી રહ્યા. બોન્ડ્સમાં રોકાણ, નવીનતા અને પ્રાદેશિક પહોંચના વિસ્તરણને કારણે વોલ્યુમ વૃદ્ધિ થઈ છે. નાણાકીય વર્ષ 2026 માટે મિડ સિંગલ ડિજિટ આવક વૃદ્ધિ ગાઈડન્સ અકબંધ છે. કંપનીના મેનેજમેન્ટે જણાવ્યું કે કુલ માર્જિનમાં સુધારો ચાલુ રહેશે. પછી આ શેર ઉપર બ્રોકરેજે શું સલાહ આપી, તમારે ખરીદી કરવી ના જોઈએ કે નહીં એ જોઈએ. આ શેર ઉપર બ્રોકરેજ પણ બોલિશ છે. જેફરીસે તેને બાય કોલ આપતા ₹3300 ટાર્ગેટ આપ્યો છે, જ્યારે એચએસબીસીએ શેરમાં ખરીદીની સલાહ આપતા ₹3050 ટાર્ગેટ સેટ કર્યો છે. ગોલ્ડમેન સેક્સે શેર પર સેલ રેટિંગ આપીને ₹2500 ટાર્ગેટ આપ્યો. એટલે કે 3માંથી 2 બ્રોકરેજ ખરીદીની સલાહ આપી રહ્યા છે આ શેરમાં. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી એશિયન પેન્ટના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ આપે છે ₹3300 ટાર્ગેટ સાથે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.